હેલો ગુડ નૂન એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે યુનિટ જોતા હતા એની અંદર આપણે મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે હતા નિકલ ટેટ્રા કાર્બોનિલ, પછી એફી આયન પેન્ટા કાર્બોનિલ, મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ, ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ અને રૂથેનિયમ પેન્ટા કાર્બોનિલ, આ 5 મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ આપણે જોઈ ગયા હતા, જેની ઇલેક્ટ્રોન રચના, બંધ લંબાઈ, એનો આકાર અને એની અંદર EAN અસર, બરાબર, એ બધાની અંદર આપણે જોઈ ગયા હતા. હવે આપણે જોઈએ તો તમને ખ્યાલ છે કે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની આપણે ડેફિનેશન જોઈ હતી કે જેની અંદર મેટલ અને કાર્બોનિલ લિગેન્ડ્સ જે છે એ કાર્બોનિલ લિગેન્ડ્સ બંને ડાયરેક્ટ બોન્ડ દ્વારા જોડાયેલા હોય તો એને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. અને એનું ક્લાસિફિકેશન આપણે 2 ટાઈપમાં કર્યું હતું. ફર્સ્ટ તો લિગેન્ડના આધારે ક્લાસિફિકેશન અને સેકન્ડ મેટલ એટમના આધારે ક્લાસિફિકેશન. તો જે લિગેન્ડના આધારે ક્લાસિફિકેશન હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક જે કર્યું હતું એના આધારે આપણે વધારે ડીપમાં મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોવાના નથી, બરાબર, કેમ કે આપણે ફક્ત એક જ કાર્બોનિલ સમૂહ હોય, એક જ લિગેન્ડ હોય એવો કાર્બોનિલ સમૂહ લઈ અને મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ ભણવાના છે. એટલે એ ક્લાસિફિકેશનની અંદર આપણે ડીપમાં ન જતાં ફક્ત અને ફક્ત મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ આ બે જોવાના છે. અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલની અંદર હોમોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને હિટ્રોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ. તો એની અંદર આપણે હોમો જે છે ફક્ત અને ફક્ત હોમો ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું અને હિટ્રો જે છે હિટ્રોપોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ એ આપણે જોવાના નથી. તો તમને ખ્યાલ છે કે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ એટલે કે એવા કાર્બોનિલ સંયોજનો કે જેની અંદર ન્યુક્લિયસની અંદર મેટલ ધાતુ કેટલી આવેલી હોય તો કે એ 2 અથવા 2 કરતાં વધારે આવેલી હોય તો એને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. કે જેની અંદર મેટલ એટમ જે છે એ કેટલી તો કે 2 અથવા 2 કરતાં વધારે આવેલી હોય તો એવા પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ ભણવાના છે. જેનું સામાન્ય સૂત્ર તમને કહું તો M એટલે કે મેટલ ધાતુ, MX, CO એટલે કાર્બોનિલ અને CO Y, બરાબર. એટલે કે અહીંયા Xની જગ્યાએ તમે કંઈ પણ હોય, 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, 4 પણ હોય, મેટલ એટમ કેટલી 1, 2, 3, 4, 5 કંઈ પણ તમે લઈ શકો. અને Y ઇઝ ઇક્વલ ટુ પણ ત્યાં કાર્બોનિલ સમૂહ ઘણા બધા એમ કહું તો પણ ચાલે, 5 અથવા તો 5 કરતાં વધારે અને 15 સુધી મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોડાયેલા હોય છે. અને એવું પણ નથી, 15 કરતાં વધારે પણ મેટલ કાર્બોનિલ, અમુક મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ એવા હોય કે જેની અંદર કાર્બોનિલ સમૂહ જે છે એ 15 કરતાં વધારે પણ જોડાયેલા હોય. તો આપણે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોવાના છે. જેની અંદર મેં તમને કીધું હતું કે ઇનના કાર્બોનિલ જે છે આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. તો હવે જે તમને એક આઈડિયા આવી ગયો હશે કે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ ભણવાના છે, બરાબર. એની અંદર તમારે મેટલ જે છે એકબીજા સાથે જોડાયેલી હશે. એટલે કે મેટલ ધાતુ બંને જે છે એ સરખી પણ હોય અને જુદી જુદી પણ હોય. જો સરખી હોય તો તમે એને હોમો કહો અને જુદી જુદી હોય તો તમે એને હિટ્રો કહો. પરંતુ આપણે જે અત્યારે સિલેબસમાં ભણવાના છે એ બંને મેટલ ધાતુ સરખી હોય એવા મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ ભણવાના છે. તો આપણે એની અંદર જોઈએ ફર્સ્ટ તો Fe2CO9, બરાબર. એટલે એને ડાયઆયન ઇનના કાર્બોનિલ પણ કહેવાય, ડાયઆયન ઇન કાર્બોનિલ પણ કહેવાય, ડાયઆયન નોનેન કાર્બોનિલ પણ કહેવામાં આવે છે, બરાબર. અથવા તો તમે એને ડાયનો લગાડવો તો આયન ઇનના કાર્બોનિલ કહો તો પણ ચાલે, આયન ઇનના કાર્બોનિલ.
તો ફર્સ્ટ તો આપણે એની સિન્થેસિસ જોઈશું કે આયન ઇનના કાર્બોનિલ જે છે એ કઈ રીતે બનાવવામાં આવે છે. તો આયન પેન્ટા કાર્બોનિલ જે છે એના 5 આયન પેન્ટા કાર્બોનિલના તમે 2 અણુ લ્યો અને એના ઉપર પારજાંબલી પ્રકાશ જે છે બરાબર, પારજાંબલી પ્રકાશ એના ઉપર આપાત કરો. બરાબર, તો શું થશે તો કે આયન જે છે એ ઇનના કાર્બોનિલની અંદર કન્વર્ટ થશે અને સાથે એક કાર્બોનિલ સમૂહ જે છે એ કેવો તો કે રિમૂવ થશે અને જે તમને સંયોજન મળશે એ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ મળશે. બરાબર, ડાય આયન નોનેન કાર્બોનિલ અથવા તો આયન ઇનના કાર્બોનિલ તમે એને કહી શકો. તો આ જે છે એની સિન્થેસિસ છે. બરાબર, પછી આપણે એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર મેં બી જોઈ ગયા હતા ઇલેક્ટ્રોન રચના અને એની અંદર હાઇબ્રિડાઇઝેશન. બરાબર, કઈ રીતે જોવા મળે છે હાઇબ્રિડાઇઝેશન એ આપણે જોઈ ગયા હતા. ફરી વખત આજે એક વખત જોઈ લઈએ કે આયન જે છે એના કેટલા તો કે 2 અણુ જોડાયેલા છે, 2 મેટલ આયન જોડાયેલા છે. એટલે બંને મેટલ આયન એકબીજા સાથે આંશિક બંધ દ્વારા જોડાયેલા હશે. એ સિવાય અમુક કાર્બોનિલ સમૂહ એવા હશે કે જે એક મેટલ આયન સાથે જોડાયેલા હશે અને અમુક કાર્બોનિલ સમૂહ એવા હશે જે બંને મેટલ એટમ સાથે અલગ અલગ રીતે જોડાયેલા હશે અને અમુક કાર્બોનિલ સમૂહ એવા હશે કે બંને મેટલ એટમને એક ઇલેક્ટ્રોન આપી અને જોડાયેલા હશે. તો જે બંને મેટલ આઇટમ સાથે જોડાયેલા છે એને આપણે પુલરૂપી કાર્બોનિલ સમૂહ કહેશું. બરાબર, કેવા તો કે પુલરૂપી કાર્બોનિલ સમૂહ એટલે કે બંને સાથે જોડાયેલા હોય. બરાબર, બંને મેટલ એટમ સાથે જોડાયેલા હોય તો એને આપણે કહેશું તો કે બ્રિજ કાર્બોનિલ અથવા તો પુલરૂપી કાર્બોનિલ. કોને તો કે બંને મેટલ એટમ સાથે જોડાયેલા હોય એવા કાર્બોનિલ સમૂહને આપણે પુલરૂપી અથવા તો બ્રિજ કાર્બોનિલ સમૂહ કહેશું. અને ફક્ત ખાલી મેટલ એટમ સાથે જોડાયેલા હોય એને બેક ડોનેશન કાર્બોનિલ સમૂહ કહેશું. બરાબર, તો 2 ટાઈપના કાર્બોનિલ સમૂહ થયા. ફર્સ્ટ તો કે મેટલ અને મેટલ સાથે જોડાયેલા, બંને મેટલ એટમ સાથે જોડાયેલા હોય. બરાબર, તો એવા કાર્બોનિલને બ્રિજરૂપી કાર્બોનિલ સમૂહ અથવા તો પુલરૂપી કાર્બોનિલ સમૂહ કહેવાના. અને ફક્ત મેટલ એટમ સાથે જોડાયેલા હોય એવા કાર્બોનિલને આપણે કહીશું બેક ડોનેશન કાર્બોનિલ સમૂહ. બરાબર, તો 2 રીતના કાર્બોનિલ સમૂહ તમારા માઇન્ડમાં આવ્યા, પુલરૂપી અને બેક ડોનેશન, બ્રિજ કાર્બોનિલ અથવા તો બેક ડોનેશન. તો હવે આપણે એની અંદર હાઇબ્રિડાઇઝેશન જોઈએ તો Fe જે છે એનો મોલેક્યુલર વેઇટ 26 છે અને એની ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે આર્ગોન 18 3d6 4s2 અને 4p0. બરાબર, આ એની ઇલેક્ટ્રોન રચના છે અને એની ઇલેક્ટ્રોન રચના જે છે એ ધરા સ્થિતિની અંદર છે. જ્યારે તમે ઉત્તેજિત અવસ્થાની એની ઇલેક્ટ્રોન રચના જોશો તો Fe ઉત્તેજિત અવસ્થામાં શું થશે તો કે 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે 4p કક્ષકની અંદર ગોઠવાઈ જશે. એટલે 3d6 4s1 અને 4p1 ઇલેક્ટ્રોન રચના તમને જોવા મળશે. બરાબર, તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એને તમે ગોઠવો તો Fe ઉત્તેજિત અવસ્થાની અંદર આર્ગોન 18 3d કક્ષક, એની અંદર 6 ઇલેક્ટ્રોન. બરાબર, 1 2 3 4 5 અને આ 6 ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં, 4s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકની અંદર 2 કક્ષક જે છે એ સંપૂર્ણ ખાલી છે અને 4p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. હવે તમે ગણો તો 18
19, 20, 21, 22, 23, 24, 25 ને 26, બરાબર 26 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર એફીમાં. તો જ્યારે એફી સાથે બે એફી પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય તો તમને કેવી રચના જોવા મળશે? તો કે બે એફી પરમાણુ જે છે, એક એફી એની ઇલેક્ટ્રોન રચના, આપણે હવે ડાયરેક્ટ એની ઇલેક્ટ્રોન રચના લખશું. 1, 2, 3, 4 ને 5, 1, 2, 3, 4 અને 5. 3D કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન, અહીંયા આર્ગોન 18, ઉત્તેજિત અવસ્થામાં 26 મોલેક્યુલર વેઇટ, અને 4s કક્ષક જે છે એની અંદર 1 ઇલેક્ટ્રોન ને 4p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન, 4p કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, બરાબર. આ જે છે એ એફીની ઇલેક્ટ્રોન રચના છે, પરંતુ આપણે જોઈએ છીએ Fe2CO9, એટલે કે બે એફી પરમાણુ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે એ. તો બીજો આપણે એફી પરમાણુ એની નીચે લેશું, એની પણ ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18, 3D6, 4s1 અને 4p1, બરાબર. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. અને જ્યારે બંને એફી પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હશે ત્યારે આપણે જે રચના જોવાની છે એ Fe2CO9, એટલે ટોટલ 9 કાર્બોનિલ સમૂહ જે છે એ એકબીજા સાથે જોડાયેલા હશે. તો બે કાર્બોનિલ સમૂહ જે છે એ એફી સાથે ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાય, ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાય, અને બેક ડોનેશન દ્વારા બંને કાર્બોનિલ સમૂહ જોડાશે, અને બે કાર્બોનિલ સમૂહ જે છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે કોને, તો કે એફી આયનને ડોનેટ કરી દેશે. જ્યારે બીજા કેટલા, તો કે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ બંને એફી પરમાણુ સાથે સિગ્મા સિગ્મા બોન્ડ દ્વારા જોડાય અને બેક ડોનેશન અથવા તો એને પુલ રૂપી બંધ દ્વારા જોડાય અને એફીના 3 કાર્બોનિલ સમૂહ જે છે બંને સાથે કોમન બોન્ડ દ્વારા જોડાશે. અને જ્યારે બીજા બે કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા બંને એફી પરમાણુ સાથે જોડાયેલા હશે. આ એનો સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, આ કાર્બોનિલનો સિગ્મા બોન્ડ, આ કાર્બોનિલનો પાઈ બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, બરાબર. જ્યારે બંને બે કાર્બોનિલ સમૂહ જે છે ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી અને ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે. તો આ જે રચના છે એ FeCO9ની છે. જ્યારે એક કક્ષક ખાલી છે એની અંદર એફી જે છે એ એફી એકબીજા સાથે આંશિક બોન્ડ દ્વારા જોડાય અને રચના કરે છે FeCO9ની. હવે આપણે એની હાઇબ્રિડાઇઝેશન તો જોયું, બરાબર, કે હાઇબ્રિડાઇઝેશન એની અંદર જે જોવા મળે છે એ કયું, તો કે એસ કક્ષક 1 અને પી કક્ષક, તો કે પી કક્ષક જે છે એ 3, એસ કક્ષક 1, પી કક્ષક 3 અને ડી કક્ષક જે છે એ 4 ભાગ લે છે. એટલે sp3d4, બરાબર. આવું એક કક્ષક અહીંયા પોતે જે છે એ એફી બોન્ડ દ્વારા જોડાય છે, એટલે ડી કક્ષક 3, એટલે હાઇબ્રિડાઇઝેશન જે જોવા મળે છે sp3d3 હાઇબ્રિડાઇઝેશન આની અંદર જોવા મળે છે. તો આ જે રચના છે FeCO9ની. હવે આપણે એનું બંધારણ જોઈએ તો બંને એફી જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે કેટલા, તો કે બે કાર્બોનિલ સમૂહ જે છે એ ઓનલી સિગ્મા બંધ દ્વારા એફી સાથે જોડાયેલા છે, ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા. જ્યારે બંને એફીના બે કાર્બોનિલ સમૂહ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે. જ્યારે ત્રણ કાર્બોનિલ સમૂહ જે છે
એ બંને સાથે એટલે કે પુલરૂપી કાર્બોનિલ સમૂહ દ્વારા જોડાયેલા છે, અથવા તો તમે એને બીજું નામ જે છે એ કહી શકો પુલરૂપી અથવા તો એને તમે બ્રિજ કાર્બોનિલ સમૂહ પણ કહી શકો, બરાબર. એટલે આ ત્રણ જે છે એ બંને એફી સાથે જોડાયેલા હોવાથી એને તમે પુલ કાર્બોનિલ સંયોજન અથવા તો બ્રિજ કાર્બોનિલ સંયોજન કહી શકો. જ્યારે બે કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા એફી સાથે જોડાય અને સિગ્મા પાઈ ડબલ બોન્ડ દ્વારા જોડાય અને આવી રચના બનાવે છે. તો આ જે રચના જે છે એ FeCO9ની છે, જેની અંદર આપણે બંધ લંબાઈ જોઈએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જે છે એ 1.13 એંગસ્ટ્રોમ અને મેટલ એટમ વચ્ચે તમે બંધ લંબાઈ જુઓ, Fe વચ્ચેની બંધ લંબાઈ તમે જુઓ તો 2.46 એંગસ્ટ્રોમ જોવા મળે છે. તો આ બંને વચ્ચેની બંધ લંબાઈ છે અને Feની વચ્ચેની બંધ લંબાઈ જે છે 2.46 એંગસ્ટ્રોમ જોવા મળે છે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ જે છે 1.13 એંગસ્ટ્રોમ જોવા મળે છે. તો આ જે રચના જે છે એ શેની તો કે કાર્બોનિલ આયન ઇનના કાર્બોનિલ સંયોજનની રચના છે અને આપણે એની અંદર EAN ઇફેક્ટ જોઈએ, બરાબર. એની અંદર EAN અસર જોઈએ તો EAN ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર થશે Fe પરમાણુ જે છે એ કેટલા તો કે 26 ઇલેક્ટ્રોન એટલે કે 1 મલ્ટીપ્લાય 26 ઇઝ ઇક્વલ ટુ 26 એ પછી તો કે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ કેવા અંદર આવેલા છે, 3 કાર્બોનિલ બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે અને બેક ડોનેશન દ્વારા જોડાયેલા હોય ત્યારે એ પોતાના 2 ઇલેક્ટ્રોન જે છે એ Fe પરમાણુને ડોનેટ કરે છે. એટલે 3 કાર્બોનિલ સમૂહ મલ્ટીપ્લાય 2 ઇઝ ઇક્વલ ટુ 6. એટલે 3 કાર્બોનિલ સમૂહ જે છે એ કેવા છે તો કે બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે અને એ સિવાયના કેટલા તો કે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ પુલરૂપી, બરાબર. આપણે હમણાં જોયું હતું અહીંયા કે આ 3 કાર્બોનિલ સમૂહ જે છે એ કેવા છે તો કે બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે, જે કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ડોનેટ કરે છે અને એ સિવાયના 2 કાર્બોનિલ સમૂહ જે છે એ પુલરૂપી એટલે કે બ્રિજ કાર્બોનિલ સમૂહ દ્વારા જોડાયેલા છે અને એ જે છે કેટલા તો કે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ કેટલા તો કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ડોનેટ કરે છે. તો જ્યારે તમે આનું પ્લસ કરશો એટલે અહીંયા કેટલા થઈ જશે 3 અને Fe વચ્ચે મેટલ બોન્ડ આવેલો છે, બરાબર. Fe અને Fe વચ્ચે અને ત્યારે 1 ઇલેક્ટ્રોન જે છે એ બંને વચ્ચે કોમન બોન્ડ બનાવે છે, બરાબર. બંને વચ્ચે Fe બંને વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય છે. એટલે Fe અને Fe વચ્ચે 1 ઇલેક્ટ્રોન અને ટોટલ તમે સરવાળો કરશો એટલે તમારે તો કે 6 અને 6 12 ને 3 15 ને 1 16નો છગડો વધી પડી 1 36 એટલે 36 ક્રિપ્ટોન જેવી રચના ધરાવે છે. નિષ્ક્રિય વાયુ 36 નંબરનો જે નિષ્ક્રિય વાયુ છે ક્રિપ્ટોન એના જેવું રચના ધરાવે છે Fe ઇનના કાર્બોનિલ, બરાબર. એટલે એવું આપણે કહી શકીએ કે Fe ઇનના કાર્બોનિલ સંયોજન જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. શેના ઉપરથી ખબર પડે છે તો કે એની અંદર EAN અસર આપણે જોઈએ એના ઉપરથી ખ્યાલ આવે છે કે એ કમ્પાઉન્ડ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. તો આ જે રચના હતી એ આયન ઇનના કાર્બોનિલની હતી. હવે આપણે એના પછી જોઈએ કે આયન ડોડેકો કાર્બોનિલ. એના પછી આપણે જોઈએ આયન ડોડેકો એટલે કે 12, બરાબર. 3 આયન પરમાણુ અને 12 કાર્બોનિલ સમૂહ એકબીજા સાથે જોડાય અને આયન ડોડેકો કાર્બોનિલ સંયોજનની રચના કરે છે અથવા તો એનું એક નામ જ છે આયન
આયન ડોડેકો કાર્બોનિલ, કે જેની અંદર કાર્બોનિલ સમૂહ જે છે એ કેટલા, તો કે 12 બરાબર 12 કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે બરાબર. અથવા તો તમે એની અંદર 3 Fe પરમાણુ છે બરાબર. મેં તમને કીધું હતું કે પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એટલે એની અંદર 2 અથવા તો 2 કરતાં વધારે કાર્બોનિલ સમૂહ આવેલા હશે. તો આ આયન ડોડેકો કાર્બોનિલ સંયોજન જે છે એની અંદર 12 કાર્બોનિલ સમૂહ આવેલા છે. અને જ્યારે આપણે આવું 12 કાર્બોનિલ સમૂહવાળું કમ્પાઉન્ડ બનાવવું હોય તો આયનહીનના કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે, આયનહીનના કાર્બોનિલ એના તમે 3 મેટલ અને તમે 3 સંકીર્ણ સંયોજન લઈ લો અને એ સંકીર્ણ સંયોજન જે છે એનું તમે ટોલ્યુઇનમાં દ્રાવણ બનાવી અને તમે એને ગરમ કરો બરાબર. આયનહીનના કાર્બોનિલને ટોલ્યુઇનની અંદર દ્રાવણ બનાવી અને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરો તો જે તમને કમ્પાઉન્ડ મળે એ આયન ડોડેકો કાર્બોનિલ મળે બરાબર. એટલે આ જે 3 Fe પરમાણુ Feના 2 મેટલ એટમ જે છે એના તમે 3 સંકીર્ણ સંયોજન લો એટલે ટોટલ Feના 6 પરમાણુ થાય. એટલે 3 Fe પરમાણુ અહીંયા જોડાઈ જશે અને સાથે 3 Fe પરમાણુ જે છે એ છૂટા પડશે અને સાથે કાર્બોનિલ સમૂહ જે છે બરાબર એ જ્યારે આયન ડોડેકો કાર્બોનિલ હોય તો એની અંદર 9 આવેલા હોય તો એવા તમે 3 સંકીર્ણ લ્યો તો 9 × 3 બરાબર એટલે કેટલા ટોટલ 27 બરાબર. ટોટલ 27 કાર્બોનિલ સમૂહ જે છે એ એની અંદર આવેલા હશે. પરંતુ આપણે તો ફક્ત કેટલા તો કે 12 કાર્બોનિલ સમૂહની જરૂર છે એટલે 12 કાર્બોનિલ સમૂહ અહીંયા જોડાશે તો વધ્યા કેટલા તો કે 15. તો 15 કાર્બોનિલ સમૂહ જે છે એ આયન સાથે આવી રીતે આયન પેન્ટા કાર્બોનિલના 3 અણુ સાથે તમને મળશે બરાબર. જ્યારે તમે આયનહીનના કાર્બોનિલ સંયોજનના 3 સંકીર્ણ સંયોજન લઈ ટોલ્યુઇનમાં તમે એનું દ્રાવણ બનાવી અને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે ગરમ કરશો તો તમને આયન પેન્ટા કાર્બોનિલ પણ મળશે અને આયન ડોડેકો કાર્બોનિલ પણ મળશે બરાબર. તો આ જે છે એની બનાવટ છે કે કઈ રીતે તમારે આયન ડોડેકો કાર્બોનિલ સંયોજન જે છે એ બને છે બરાબર. હવે આપણે એનું બંધારણ જોઈએ તો બંધારણ તમને ખબર છે કે આયન જે છે Fe26 એની ઇલેક્ટ્રોન રચના પણ તમને ખબર છે. તો આ 3 Fe પરમાણુ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હશે અને એની સાથે 12 કાર્બોનિલ સમૂહ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હશે એનું બંધારણ જોઈએ. એ બંધારણ પહેલાં આપણે એનું હાઇબ્રિડાઇઝેશન જોઈ લઈએ. તો 26 Fe26 આર્ગોન 18 તમને ઇલેક્ટ્રોન રચના હવે ખબર પડી ગઈ 3d6 4s2 4p0 અને જ્યારે ઉત્તેજિત અવસ્થામાં Fe આયન હોય છે ત્યારે 4p કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં તો 4s કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 4p કક્ષકની અંદર ટ્રાન્સફર થાય છે. તો આ આર્ગોન 3d6 4s1 અને 4p1 આ ઉત્તેજિત અવસ્થામાં Fe પરમાણુ જે છે એની ઇલેક્ટ્રોન રચના છે અને આપણે જે જોવાની છે એની અંદર 3 Fe પરમાણુ જે છે એકબીજા સાથે જોડાયેલા હશે. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના ગોઠવીએ તો આર્ગોન 18 3d6 4s1 અને 4p1 બરાબર. આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે આપણે જોઈએ કે Fe જે છે એ ડોડેકો કાર્બોનિલ સંયોજન કઈ રીતે બનાવે છે બરાબર. ડોડેકો કાર્બોનિલ સંયોજન કઈ રીતે બનાવે છે તો Fe3CO12 એ જે રચના જોવા મળે છે કઈ રીતે તો કે એક Fe પરમાણુ ઉત્તેજિત અવસ્થાની એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 3d6 4s1 અને 4p1 અને એની આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આર્ગોન 18 ઓનલી ફોર હવે આપણે 3d કક્ષકથી વાત કરશું. એની અંદર 6 ઇલેક્ટ્રોન
4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન આવેલા છે, બરાબર। આ એક Fe પરમાણુ થયો, એની જેવો જ આપણે બીજો Fe પરમાણુ લઈએ અને એના પછી આપણે ત્રીજો Fe પરમાણુ અને પછી એનું બંધારણ જોઈએ કે એનું બંધારણ કઈ રીતે જોવા મળે છે। તો 3D કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન, 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન, 4p માં 1, 4s માં 1 અને 3D માં 6, સેમ તમારે ઉપર। હવે જે બે કાર્બોનિલ સમૂહ જે છે, બરાબર, એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા બંને ઇલેક્ટ્રોન જે છે Fe ને ડોનેટ કરી અને ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા Fe પરમાણુ સાથે જોડાયેલા છે। જેમ તમે Fe2 આયન ડોડેકો આયન તમે ઇન્ના કાર્બોનિલની અંદર જોયું હતું, એવી જ રીતે આયન ડોડેકો કાર્બોનિલ જે છે એની અંદર પણ બંને સિગ્મા બોન્ડ જે છે, બંને ઇલેક્ટ્રોન જે છે Fe ને ડોનેટ કરી અને જોડાયેલા છે। એ સિવાયના જે છે બીજા કેટલા, તો કે 12 છે, બરાબર। 12 કાર્બોનિલ છે, તો 2 જે છે બંને એકબીજા સાથે બંને ખાલી જોડાયેલા છે। એ સિવાયના 2 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા અને બંને Fe સાથે જોડાયેલા છે, બરાબર, સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે। એ સિવાયનો એક કાર્બોનિલ સમૂહ જે છે એ ઓનલી ફોર ખાલી એક જ Fe પરમાણુ સાથે સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા જોડાયેલો છે, બરાબર। આ એનો સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ, આ સિગ્મા બોન્ડ, આ પાઈ બોન્ડ। તો બે Fe પરમાણુ જે છે, બંને Fe પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હશે, તો બંને Fe પરમાણુ જે છે આંશિક બોન્ડ દ્વારા, આંશિક ડેલ્ટા બોન્ડ દ્વારા Fe પરમાણુ જે છે બંને એકબીજા સાથે જોડાયેલી હશે, બરાબર। આ જે છે એ ઓનલી ફોર Fe પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે એ છે। તો હવે આપણે બીજો એક Fe પરમાણુ લઈ લઈએ, તો એ Fe પરમાણુ જે છે એની અંદર પણ તો આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ। ઇલેક્ટ્રોન રચના સેમ થશે, પણ કઈ રીતે કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલી હશે એ આપણે જોઈએ। તો 4s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન। હવે આ 4p કક્ષકના જે 1 ઇલેક્ટ્રોન છે એની અંદર એની 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ કેવી છે, ખાલી છે। એની અંદર 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાય અને મેટલ એટમ આયન સાથે જોડાયેલી છે, બરાબર। એ સિવાયના તો કે એ સિવાયના 2, બરાબર, 2 કાર્બોનિલ સમૂહ જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા Fe સાથે જોડાયેલી છે। એ સિવાયની 2, બરાબર, એટલે 2 કાર્બોનિલ સમૂહ સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ દ્વારા, એટલે એની અંદર બધે એક ઇલેક્ટ્રોન આવી ગયો। કાર્બોનિલ સમૂહ 1 ઇલેક્ટ્રોનનું દાન કરી અને બધાની અંદર જોડાયેલો છે, એટલે 4 કક્ષક એની સંપૂર્ણ ભરાઈ ગઈ, બરાબર। આની પણ 4 કક્ષક જે છે સંપૂર્ણ ભરાઈ ગઈ। હવે જે આ 2 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે એની અંદર, તો કે એની અંદર Fe પરમાણુ જે છે, આ એક Fe પરમાણુ એ બંને Fe પરમાણુ સાથે બોન્ડ બનાવેલો હશે, બરાબર। અને એ ક્યાં, તો કે આ જે બોન્ડ છે, આ બોન્ડ એ Fe નો બંને Fe પરમાણુ સાથે જોડાયેલો હશે। તો આપણે એને આવી રીતે બતાવીએ કે Fe પરમાણુ વચ્ચે બોન્ડ હશે, બરાબર। એટલે આ Fe પરમાણુ ત્રીજા Fe પરમાણુ સાથે જોડાયેલો હશે અને આ Fe પરમાણુ પહેલા Fe પરમાણુ સાથે પણ જોડાયેલો હશે। એની રચના તમે જોશો એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે, પરંતુ અત્યારે જે છે એ 2 કાર્બોનિલ સમૂહ જે છે એ 2 કાર્બોનિલ સમૂહ બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે। હા, સિગ્મા બોન્ડ દ્વારા બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે, જ્યારે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ પુલ રૂપે એટલે બ્રિજ કાર્બોનિલ સમૂહ સ્વરૂપે જોડાયેલા છે। અને એની તમે રચના જુઓ તો Fe જે છે એ 3 પરમાણુ એકબીજા સાથે જોડાયેલા કઈ રીતે છે, એનું બંધારણ, બરાબર, એનું બંધારણ આપણે જોઈએ તો બંને Fe પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર। અને બંને Fe પરમાણુ પાસે 2 જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ
સી ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ, બરાબર. અને એક કાર્બોનિલ સમૂહ જે છે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે. બરાબર. હવે આટલી તો આપણને ખ્યાલ આવી ગયો, બરાબર. હવે ત્રીજો એક એફી પરમાણુ જે છે એ બંને એફી પરમાણુ સાથે તો જોડાયેલો છે, અને એ એફી પરમાણુ જે છે એની સાથે 4 કાર્બોનિલ સમૂહ જોડાયેલા છે, અને 4 કાર્બોનિલ સમૂહમાંના 2 જે છે એ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા અને 2 જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે. બરાબર. આ સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા અને 2 જે છે ઓનલી સિગ્મા બંધ દ્વારા જોડાયેલા છે. એટલે ટોટલ જે છે કેટલા કાર્બોનિલ સમૂહ 1 2 3 4 5 6 7 8 9 અને 10 કાર્બોનિલ સમૂહ જોડાઈ ગયા. અને 2 કાર્બોનિલ સમૂહ આપણે અહીંયા જોયું હતું કે બંને એફી પરમાણુઓ સાથે સિગ્મા અને પાઈ બોન્ડ દ્વારા જોડાય, એટલે કે કહેવાય તો કે બ્રિજ કાર્બોનિલ સમૂહ સ્વરૂપે જોડાયેલા છે. બંને એફી પરમાણુ જે છે એની સાથે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા 2 કાર્બોનિલ સમૂહ જે છે એ જોડાયેલા છે. એટલે કે 2 કાર્બોનિલ સમૂહ બંને એફી પરમાણુ વચ્ચે કેવા છે તો કે કોમન છે. બરાબર. તો આ જે રચના બતાવે છે એ એફી ડોડેકો કાર્બોનિલની રચના છે, કે જેની અંદર 3 એફી પરમાણુ આવેલા છે. 2 એફી પરમાણુ જે છે એની અંદર 2 કાર્બોનિલ સમૂહ જે છે એ બ્રિજ કાર્બોનિલ સમૂહ સ્વરૂપે જોડાયેલા છે. એ સિવાયના જે છે બંને એફી પરમાણુ પાસે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ ઓનલી સિગ્મા બોન્ડ દ્વારા જોડાયેલા છે, કે જે બંને કાર્બોનિલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દે છે, અને એક કાર્બોનિલ સમૂહ જે છે એ કેવો તો કે ફક્ત એક ઇલેક્ટ્રોન એટલે કે સિગ્મા પ્લસ પાઈ બોન્ડ દ્વારા જોડાયેલા છે, એટલે ભાગીદારી દ્વારા જોડાયેલા છે. એટલે ટોટલ જે કાર્બોનિલ સમૂહની સંખ્યા તમે ગણો તો એફીના 3 પરમાણુ એટલે કે Fe3 અને CO12, બરાબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ટોટલ 12 કાર્બોનિલ સમૂહ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે. અને આપણે એની અંદર EAN ઇફેક્ટ જોઈએ કે ઇફેક્ટિવ એટોમિક નંબર જે છે ઇલેક્ટ્રોનનો ઇફેક્ટિવ એટોમિક નંબર, બરાબર. એની અંદર ગણીએ તો આપણે એફી ડોડેકો કાર્બોનિલ સંકીર્ણ સંયોજન જે છે એ સ્થાયી સંકીર્ણ છે કે નથી એ આપણને ખ્યાલ આવે. તો એની અંદર આપણે જોઈએ તો એફી પરમાણુ કેટલા તો કે 3 એફી પરમાણુ આવેલા છે, બરાબર. એટલે એક એફી પરમાણુ જે છે એ 26 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એના 26 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લેતા હશે. તો એક એફી પરમાણુ જે છે એટલે 1 × 26, બરાબર. એટલે 26 ઇલેક્ટ્રોન એફી પરમાણુના એની સાથે જોડાયેલા છેડા પરના 3 કાર્બોનિલ સમૂહ, એટલે છેડા પરના બધા પાસે છેડા પરના 3 કાર્બોનિલ સમૂહ જે જોડાયેલા છે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા કાર્બોનિલ સમૂહ કેટલા તો કે 3 જોડાયેલા છે. એટલે 2 × 3 કરીએ એટલે 6 ઇલેક્ટ્રોન E થાય, બરાબર. અને એ સિવાયના 2 કાર્બોનિલ સમૂહ જે છે 1 અને 2 એ 2 કાર્બોનિલ સમૂહ કહેવાય તો કે પુલ રૂપી, બરાબર. અથવા તો તમે એને બ્રિજ ડોનેશન દ્વારા જોડાયેલા છે એવું કહી શકો. એટલે 2 કાર્બોનિલ સમૂહ જે છે, બરાબર, એ કેટલા તો કે 2 કાર્બોનિલ સમૂહ એક ઇલેક્ટ્રોન દ્વારા બંને એફી પરમાણુને એક ઇલેક્ટ્રોન દ્વારા જોડાયેલા છે. એટલે 2 × તમે 1 કરો એટલે 1 ઇલેક્ટ્રોન ભાગ લેશે, પરંતુ કેટલા કાર્બોનિલ સમૂહ તો કે 2 કાર્બોનિલ સમૂહ જે છે એ બ્રિજ ડોનેશન દ્વારા જોડાયેલા છે, અને 3 કાર્બોનિલ સમૂહ જે છે એ કેવા તો કે બેક ડોનેશન દ્વારા જોડાયેલા છે. એટલે ટોટલ અહીંયા 1 × 2 કેટલા થશે તો કે 2, બરાબર. અને એટલે ટોટલ 6 ને 6 12 ને 2 14 વધી પડી 34 જે થાય છે તો 34, બરાબર. પરંતુ 34 જે છે એ કોઈ નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવતું નથી, પરંતુ આની અંદર એફી એટમ જે છે મેટલ એટમ વચ્ચે પણ બોન્ડ આવેલો છે. એટલે એફી વચ્ચે
પહેલો આને તમે ફર્સ્ટ કહો, આને સેકન્ડ કહો અને આને થર્ડ કહો, તો બંને Fe પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે અને આ જે છે એ બંને વચ્ચે પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હશે. એટલે ટોટલ Fe પરમાણુ જે છે એના લીધે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનેલો હશે. એટલે ટોટલ કેટલા, તો કે Fe પરમાણુ કેટલા, 2 Fe પરમાણુ અને બંનેનો એક એક ઇલેક્ટ્રોન એટલે 2 × 1 = 2 અને 34 + 2 કરીએ એટલે 36 મળે. અને 36 જે રચના બતાવે છે કોના, તો કે ક્રિપ્ટોન જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે. અને ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે એટલે આયન ડોડેકો કાર્બોનિલ જે છે એ કેવો સ્થાયી સંકીર્ણ સંયોજન છે. આપણે એવું કહી શકીએ કે 36 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લે છે. એટલે 36 ઇલેક્ટ્રોન જે છે એ ક્રિપ્ટોનનો મોલેક્યુલર વેઇટ 36 છે એટલે ક્રિપ્ટોન નિષ્ક્રિય વાયુ જેવી રચના દર્શાવે છે. એટલે Fe ડોડેકો કાર્બોનિલ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. સ્થાયી સંકીર્ણ સંયોજન એટલે શું, તો કે એને તમે સ્થાયી સ્વરૂપે જોઈ શકો, સ્થિર જોઈ શકો, બરાબર. બાકી મોટાભાગના મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ બધા કેવા, તો કે સ્થાયી સંકીર્ણ જ છે, પરંતુ અમુક એવા હોય કે જે સ્થાયી સ્વરૂપે જોવા મળતા હોય નહીં. અને આ જે તમે રચના જુઓ છો એ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ, બરાબર. આ એક પિરામિડ રચના અને આ બીજી, પરંતુ કેવી, તો કે ત્રિકોણીય બાયપિરામિડ અથવા તો એને દ્વિપિરામિડ પણ તમે કહી શકો, બરાબર. તમને એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછે કે આયન ડોડેકો કાર્બોનિલ જે છે એ કેવો આકાર ધરાવે છે, તો તમે ત્રિકોણીય દ્વિપિરામિડ કહી શકો, બરાબર. અને હાઇબ્રિડાઇઝેશન તમને ખબર છે કે કઈ રીતે હાઇબ્રિડાઇઝેશન જોવા મળે, તો કે કઈ કક્ષકો ભાગ લે છે, બરાબર. કઈ કક્ષકો ભાગ લે છે એના આધારે આપણે હાઇબ્રિડાઇઝેશન નક્કી કરી શકીએ. અને હાઇબ્રિડાઇઝેશન ઉપરથી એ કમ્પાઉન્ડ જે છે એ કયો આકાર ધરાવે છે, બરાબર. તમે સિગ્વિક પોવેલ્સ રૂલ્સ જે છે એ ભણી ગયા, એની અંદર તમે જોયું હશે કે કયો આકાર હોય, કયું હાઇબ્રિડાઇઝેશન હોય તો એની અંદર કયો શેપ જોવા મળે. VCPR થિયરીની અંદર તમે જે તમારું યુનિટ 4th જે છે લગભગ તમે કમ્પ્લીટ કરી ચૂક્યા છો, એકાદો પોઈન્ટ લાસ્ટમાં બાકી હશે, પરંતુ જેનો ફર્સ્ટ રૂલ્સ છે એની પહેલાં તમને કહેવામાં આવેલું હતું કે હાઇબ્રિડાઇઝેશન જે છે એ હાઇબ્રિડાઇઝેશનના આધારે તમને એનો આકાર ખબર પડે. તો જો SP હાઇબ્રિડાઇઝેશન હોય તો એ કેવું હોય, તો કે રેખીય કમ્પાઉન્ડ હોય, બરાબર. SP હાઇબ્રિડાઇઝેશન હોય તો એ કેવો કમ્પાઉન્ડ હોય, રેખીય હોય. એની અંદર તમે ઉદાહરણ જોયું હતું બેરિયમ ડાયફ્લોરાઇડ, બરાબર, BF2, બરાબર. એના આધારે તમને ખબર પડે કે એની અંદર કઈ કક્ષકો હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે છે અને કેવો કમ્પાઉન્ડ છે, તો કે રેખીય છે. પછી SP2, બરાબર, એક S કક્ષક અને 2 P કક્ષક ભાગ લે તો SP2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે. અને એ કમ્પાઉન્ડ જે છે તો કે સમતલીય ત્રિકોણ હોય. કેવો હોય, સમતલીય ત્રિકોણ હોય. એના પછી તમને ખબર છે કે SP3 હાઇબ્રિડાઇઝેશન આપણે જોયું હતું મેટલ કાર્બોનિલની અંદર. શેની અંદર, તો કે આયન પેન્ટા કાર્બોનિલ નહીં, પરંતુ નિકલ ટેટ્રા કાર્બોનિલ જે કમ્પાઉન્ડ હતો એની અંદર આપણે જોયું હતું કે નિકલ ટેટ્રા કાર્બોનિલ જે એમાં SP3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે અને એનો આકાર જે છે કેવો, તો કે સમચતુષ્ફલકીય છે, બરાબર. તો આ જે છે તમે યાદ રાખી લો તો તમને આરામથી ખબર પડી જાય કે એનો આકાર કેવો હશે. અને હાઇબ્રિડાઇઝેશન તો ઓલરેડી તમે કરવાના જ છો મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડમાં. તો હાઇબ્રિડાઇઝેશનની અંદર કઈ કક્ષકોએ ભાગ લીધો એના ઉપરથી તમે એનો આકાર નક્કી કરી શકો. આ SP3 હાઇબ્રિડાઇઝેશન છે. પછી SP3D હાઇબ્રિડાઇઝેશન હોય, SP3D એટલે કે S કક્ષક 1, 3 P કક્ષક અને 1 D કક્ષક જ્યારે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે ત્યારે એનો આકાર કેવો, તો કે ત્રિકોણીય બાયપિરામિડ, બરાબર. ત્રિકોણીય બાયપિરામિડ આકાર ધરાવે છે. એના પછી તમે જુઓ તો SP3D2 હાઇબ્રિડાઇઝેશન હોય, SP3D2 હાઇબ્રિડાઇઝેશન તો એ જે છે અષ્ટફલકીય રચના ધરાવે છે, અષ્ટફલકીય રચના. અને આના પહેલાં જ આપણે જોયું હમણાં આયન ઇનના કાર્બોનિલ એની અંદર હાઇબ્રિડાઇઝેશન જોવા મળતું હતું SP3D3 હાઇબ્રિડાઇઝેશન.
sp3 આયન ડોડેકો કાર્બોનિલ જે છે એની અંદર ડી કક્ષકો 3 પી કક્ષક અને એક એસ કક્ષક, ટોટલ 7 કક્ષકો હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લેતી હતી. એટલે એનો આકાર કેવો હતો કે પેન્ટાગોનલ બાય પિરામિડ. બરાબર, પેન્ટાગોનલ બાય પિરામિડ. શેની અંદર આયન ડોડેકો આયન ઇના કાર્બોનિલની અંદર જે હાઇબ્રિડાઇઝેશન આપણે જોયું એ sp3d3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળતું હતું. એનો આકાર કેવો તો કે પેન્ટાગોનલ બાય પિરામિડ. તો જો તમે આ હાઇબ્રિડાઇઝેશન ઉપરથી એનો આકાર યાદ રાખી લો તો બધા જ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે ને તમારે આકાર કે એના અંદર હાઇબ્રિડાઇઝેશન યાદ રાખવું પડે નહીં. એના હાઇબ્રિડાઇઝેશન ઉપરથી તમને ખબર પડી જાય કે ચલો નિકલ ટેટ્રા કાર્બોનિલ જે કમ્પાઉન્ડ છે એની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. એટલે એનો આકાર કેવો તો કે હંમેશા સમચતુષ્ફલકીય હશે. બરાબર, તો બધા મેટલ કાર્બોનિલ જે છે એ તમને ખ્યાલ આવી જાય. અને મોટા ભાગના મેટલ કાર્બોનિલની અંદર હાઇબ્રિડાઇઝેશન કયું તો કે આ 3 હાઇબ્રિડાઇઝેશન જ જોવા મળતું હોય. એક જ નિકલ ટેટ્રા કાર્બોનિલ જે છે એની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. બરાબર, બાકી મોટા ભાગના એવું કહું છું કે મોટા ભાગના મેટલ કાર્બોનિલ જે છે એ આ હાઇબ્રિડાઇઝેશન દર્શાવતા હોય છે. બરાબર, તો આ હતું હાઇબ્રિડાઇઝેશન ઉપરથી મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર આકાર. બરાબર, એ સિવાય તમારે હાઇબ્રિડાઇઝેશન કયું જોવા મળે છે એ તમારે આમનો કમ્પાઉન્ડ ઉપરથી તમારે જોવું હોય તો કઈ રીતે તમને ખ્યાલ આવે તો કે એમોનિયા. બરાબર, આપણે એમોનિયા જે છે એને આપણે આમનામ જોઈ શકીએ છીએ. બરાબર, પરંતુ એની અંદર હાઇબ્રિડાઇઝેશન કેવું જોવા મળશે એ તમારે નક્કી કરવું હોય તો તમે એના ઉપરથી એનો ઇલેક્ટ્રોન, બરાબર, એની અંદર તમે ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા તમે ગણી શકો કે નાઇટ્રોજન છે તો એનો મોલેક્યુલર વેઇટ કેટલો તો કે 7, પરમાણુ ક્રમાંક 7 છે. અને એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા તો કે 5 રહેલા છે. બરાબર, નાઇટ્રોજન જે છે એની બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 5 છે. એવી જ રીતે હાઇડ્રોજન છે એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન 1 છે. બરાબર, તો એવા કેટલા તો કે 3 હાઇડ્રોજન છે. તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે એની અંદર કઈ કક્ષકો હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લેશે. કઈ રીતે તો કે નાઇટ્રોજનની બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે 5, એને વત્તા તમારે કરવાનું છે 1 × 3, એટલે કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન રહેલો છે બાહ્ય કક્ષામાં અને એવા કેટલા તો કે 3 હાઇડ્રોજન છે. એટલે 1 × 3 = 3 થશે. અને 5 + 3 તમે કરો તો કેટલા થાય તો કે 8 થાય. બરાબર, અને આ જે 8 છે એને ડિવાઇડેડ/2 કરો. બરાબર, એને ડિવાઇડેડ 2 કરો તો એ જે છે એ 4 ઇલેક્ટ્રોન બતાવે છે. અને 4 ઇલેક્ટ્રોન જે બતાવે છે એ શું બતાવે છે તો કે એની અંદર 4 કક્ષકો જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર 4 કક્ષકો ભાગ લે છે. અને એ 4 કક્ષકોમાં એક એસ અને 3 પી કક્ષકો, એટલે કે 4 અહીંયા થઈ ગયું જુઓ, 3 પી કક્ષક અને એક એસ કક્ષક, ટોટલ 4 કક્ષકોએ ભાગ લઈ અને sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા NH3 અણુની રચના કરે છે. તો આવી રીતે તમે કોઈ પણ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડમાં જોશો તો એની અંદર તમે હાઇબ્રિડાઇઝેશન તમારે આમનામ જોવું હોય તો એની અંદર રહેલા એટમ, એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એની ગણતરી દ્વારા તમે નક્કી કરી શકો કે એની અંદર કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે અને હાઇબ્રિડાઇઝેશનના આધારે એ કયો આકાર દર્શાવે છે એ તમે ગણી શકો. અને એની અંદર તમને EAN ઇફેક્ટ તો ગણતા આવડે જ છે. બરાબર, EAN ઇફેક્ટ = શું થશે તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોન, બરાબર, કેટલા ઇલેક્ટ્રોનને ભાગીદારી દ્વારા બંધ બનાવ્યો, મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ બનાવ્યો. તો આપણે લાસ્ટમાં જે જોયું હતું એની અંદર આપણે EAN ઇફેક્ટ લગભગ નથી ગણી. બરાબર, તો જોઈ લઈએ. યસ, આ જ તે કે EAN ઇફેક્ટ જે છે આપણે આયન ડોડેકો કાર્બોનિલની અંદર હમણાં જ આપણે જોયું. બરાબર, કે EAN અસર શું બતાવે છે તો કે એની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવે છે, એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે એ બતાવે છે. તો જે આપણે આયન ડોડેકો કાર્બોનિલ જોયું એની અંદર એક Fe પરમાણુ જે છે એની અંદર રહેલા 26 ઇલેક્ટ્રોન = 26 અને એની અંદર 3 કાર્બોનિલ સમૂહ જે છે આ 3 કાર્બોનિલ સમૂહ, તો દરેક Fe પરમાણુ પાસે એ 3 કાર્બોનિલ સમૂહ જે છે એ કેવા છે તો કે બેક ડોનેશન દ્વારા, એટલે કે બંને ઇલેક્ટ્રોન જે છે એની અંદર બંને ઇલેક્ટ્રોન એની અંદર ભાગ લે છે. એટલે એવા 2 × 3,
બરાબર 3 કાર્બોનિલ સમૂહ છે અને એની અંદર 2 ઇલેક્ટ્રોન ભાગ લે છે એટલે 2 × 3 કરો = 6 તમને મળે. અને 2 કાર્બોનિલ સમૂહ કેવા છે તો કે ઓનલી એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાય છે. તો એને તમે 1 × 2 કરો તો = તમને 2 મળે. એટલે તમે ટોટલ એનો કરો તો 34 થાય. પરંતુ અહીંયા 3 Fe પરમાણુ આવેલા છે અને 2 Fe પરમાણુ જે છે એ એક Fe પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયેલો છે. એટલે 2 ઇલેક્ટ્રોન × 1 કરો = કેટલા થશે તો કે 2. કેમ કે અહીંયા કેટલા તો કે 2 Fe પરમાણુ બીજા Fe સાથે જોડાયેલા છે. એટલે ટોટલ તમને જે મળશે એ 36 મળશે. અને 36 જે બતાવે છે એ શું તો કે ક્રિપ્ટોન. બરાબર, ક્રિપ્ટોન જે છે એ નિષ્ક્રિય વાયુ છે એના જેવી રચના દર્શાવે છે. અને એને તમે ડાયરેક્ટ તમારે ગણવું હોય તો બી તમને ખબર પડી જાય કે Fe3CO12. બરાબર, આની રચના તમને ખબર હોય તો રચના ઉપરથી તમે એની EAN અસર જે છે એ તમે ગણી શકો. એટલે કોઈ પણ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર તમને EAN અસર પૂછે અથવા તો તમને એની અંદર હાઇબ્રિડાઇઝેશન પૂછે એક માર્કના ક્વેશ્ચનમાં. બરાબર, આમાંથી તમારે ઘણા બધા એક માર્કના ક્વેશ્ચન પૂછાય એવા છે. કાં તો તમને હાઇબ્રિડાઇઝેશન પૂછે, હાઇબ્રિડાઇઝેશન ન પૂછે તો એનો આકાર પૂછે, અને આકાર ન પૂછે તો એની અંદર EAN અસર પૂછે અથવા તો બંધ લંબાઈ પૂછે. તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કે તમને અંદરનું કંઈ આખું તમે ન કરી શકો તો ફક્ત અને ફક્ત એનું હાઇબ્રિડાઇઝેશન યાદ રાખી શકો અને એનો આકાર જે છે એ તમે નક્કી કરી શકો. જો આ એક કોષ્ટક યાદ રાખી લો તો એના ઉપરથી તમે એનો આકાર અને એની અંદર હાઇબ્રિડાઇઝેશન કયું જોવા મળે છે તમને ખ્યાલ આવી જાય. ખાલી મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોઈ લો અને એની અંદર તમે હાઇબ્રિડાઇઝેશન ગણી શકો. બરાબર, તો આ જે બંને હતા એ આયન ઇન્ના કાર્બોનિલ અને આયન ડોડેકો કાર્બોનિલના બંધારણ આપણે જોયા. એ સિવાય હજી તમારા સિલેબસની અંદર 2 છે, કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. એટલે હજી આપણે 2 જોવાના છે. પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ મેંગેનીઝ Mn2, મેંગેનીઝ ડેકા કાર્બોનિલ અને એના સિવાય એક જે છે કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. બરાબર, આ બંને જે છે આપણે જોવાના છે કે જેની અંદર 2 મેટલ એટમ આવેલી છે. તો આપણે 2 મેટલ એટમ અને આજે એક જોયું આયન ડેકા કાર્બોનિલ, એની અંદર કેટલા મેટલ એટમ તો કે 3 મેટલ એટમ આવેલી હતી. બરાબર, તો આજે છે આપણે બંને આવતા લેક્ચરની અંદર જોઈ લઈશું. બરાબર, એ સિવાય આજે ટોટલ આપણે કેટલા જોયા તો કે નિકલ ટેટ્રા કાર્બોનિલ, આયન પેન્ટા કાર્બોનિલ, પછી ટંગસ્ટન હેક્ઝા કાર્બોનિલ અને મોલિબ્ડેનમ હેક્ઝા કાર્બોનિલ. અને એ સિવાયનો એક રૂથેનિયમ પેન્ટા કાર્બોનિલ. આ જે જોયા 5 એ કેવા હતા તો કે મોનો. બરાબર, મોનો ન્યુક્લિયર મેટલ કાર્બોનિલ. અને આજે આપણે જોયા Fe2CO9 એટલે કે આયન ઇન્ના કાર્બોનિલ, આયન ડોડેકો કાર્બોનિલ અને હવે બાકી છે આપણે મેંગેનીઝ ડેકા કાર્બોનિલ અને કોબાલ્ટ ઓક્ટા કાર્બોનિલ. આ જે છે 4 એ આપણે એમાંના આપણે આજે 2 જોઈ લીધા અને 2 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું. બરાબર, તો ટોટલ તમારા જે આ મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે તમને કોઈ પણ એક પૂછી નાખે અથવા તો તમને 2 પૂછી લે. બરાબર, 10 માર્કમાં 2 પૂછી નાખે કે નિકલ ટેટ્રા કાર્બોનિલ અને આયન પેન્ટા કાર્બોનિલ જે છે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ એને બંધારણ સાથે સમજાવો અથવા તો એનો આકાર, એની અંદર હાઇબ્રિડાઇઝેશન તમને ડિટેલમાં પૂછી નાખે કે હાઇબ્રિડાઇઝેશન એનો આકાર જે છે એ સમજાવો. અથવા તો ડાયરેક્ટ તમને એવું જ કે કોઈ પણ 2 મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એની અંદર હાઇબ્રિડાઇઝેશન સમજાવો. તો 10 માર્કમાં અથવા તો ક્યારેક તમને 8 માર્કમાં અથવા તો 14 માર્કની અંદર 3 પણ પૂછી નાખે ક્યારેક. બરાબર, કેમ કે આખો યુનિટ જે છે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડનો એ ટોટલ કેટલા માર્કનું તો કે 17 માર્કનું યુનિટ છે. બરાબર, આ તમારું 17 માર્કનું યુનિટ જે છે એની અંદર ક્યારેક તમને 14 માર્કની અંદર મોટો ક્વેશ્ચન પૂછી નાખે કે
મોનોન્યુક્લિયર મેટલ કાર્બોનિલ અને પોલીન્યુક્લિયર મેટલ કાર્બોનિલના બબ્બે ઉદાહરણ સાથે બંને સમજાવો. તો તમને બબ્બે ઉદાહરણ સાથે બંને ખ્યાલ હોવો જોઈએ. બંનેના બબ્બે ઉદાહરણ લઈ લેવાના અને તમારે 14 માર્કની અંદર મોટો ક્વેશ્ચન પૂછાય તો તમારે એને તમારી રીતે તમને જે આવડે તમારે 4 ટોટલ, 2 મોનો અને 2 પોલી, બરાબર, એ બંને લઈ અને તમારે 4 ઉદાહરણ સાથે મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જે છે એ તમારે કરવાનું છે. તો યુનિટ જે છે બહુ નાનું યુનિટ છે. આપણે ફક્ત ને ફક્ત 9 મેટલ કાર્બોનિલ કમ્પાઉન્ડ જોયા, ક્લાસિફિકેશન જોયું, EAN અસર જોઈ અને એની અંદર તમે એનું ડેફિનેશન એટલે કે ઇન્ટ્રોડક્શન જોયું, બરાબર. એટલું યુનિટ નાનું અને એ પણ કેટલા માર્કનું, તો કે 17 માર્કનું. એટલે તમારે આની અંદર ઇનઓર્ગેનિક જે છે યુનિટ બહુ નાના છે. આની પછીનું તમે જે જોયું હતું સિગ્વિક પોવેલ્સ રૂલ્સવાળું, બરાબર, એ પણ બહુ નાનું યુનિટ છે. તો એ બંને જે છે એ તમારે 17 માર્કના યુનિટ જે છે એકદમ નાના છે, એટલે તમે વ્યવસ્થિત કરી લેજો, બરાબર. અને જો એવું લાગે કે કંઈ નથી સમજાતું તો એની ટાઈમ મને તમે કોલ અથવા તો મેસેજ દ્વારા પૂછી શકો છો, બરાબર. થેન્ક યુ.